દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મીનાકિયાર ગામે વૃદ્ધ મહિલા પર દીપડાનો હુમલો આજ તારીખ 12/3/2026 ગુરુવારના રોજ બપોર 3 કલાક સુધીમાં 70 વર્ષીય કમીબેન પર એકાએક દીપડાએ હુમલો કરતા મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી। મંડોગ્રામની વૃદ્ધ મહિલા જેઓ કે પોતાની છોકરીના ઘરે લગ્નમાં આવી હતી। મીનાકિયા તળાવની પાળે દીપડાએ અચાનક જ મહિલાની પાછળના ભાગે હુમલો કર્યો હતો। દીપડાના હુમલામાં મહિલાને પીઠના પાછળથી તેમજ હાથના ભાગે સામાન્ય ઇજાઓ પહોંચવા પામી હતી। વૃદ્ધ મહિલાને સારવાર માટે 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયો હતો। દીપડાના હુમલાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગળની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સ્થાનિક લોકો દ્વારા દીપડાને પકડવા માટે પાંજરો મૂકવાની માંગ કરવામાં આવી છે। આજ રોજ મીનાકિયાર ગામે સવારના સમયે એક કાકી જે મંડોળની હતી એમની છોકરીને ત્યાં લગ્નમાં આવેલી મીનાકિયાર ગામે ત્યાંથી સવારમાં 6 વાગ્યાના અરસામાં પોતાને ઘેર જતી હતી। એવા સમયે મીનાકિયાર તળાવની પાળ ચડતા રોડ ઉપર જ એક દીપડાએ હુમલા કરેલ હતો, જેમાં એ કાકીને ગળાને ભાગે, માથાને ભાગે, પગને ભાગે બધી ઈજાઓ પહોંચેલ છે, જેને તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોંચી અને જેની તપાસ કરેલ હોય તેમાં જે દીપડાના પંજાના ભાગ તેમજ અન્ય નિશાનો દેખાઈ આવેલ છે, તેમજ દીપડાએ જે કાકીને ઈજા પહોંચાવી તેનું જે ખૂન પણ રસ્તા ઉપર પડેલ હતું અને ત્યાં અમે ગામ લોકો તરત ઘટના સ્થળે પહોંચી જવાથી જે દેખતા ખરેખર દીપડાએ જ હુમલો કર્યો હોય એવું બધું જાણી આવવા મળેલ છે।